તમે શું કર્યું તમે હેરાન થયા તો કોઈ નહીં ખાલી પાણી ભરીને આવતો જ તો એમાં મને હેરાન કર્યો આટલું બધું. હતા? મને તો બે ત્રણ વખત ઊંધો પાડી ચડે અને હું તો દોડ્યો અને તમારા પાછળ પાછા તમે ધુરા પૂરા તમે મને તો ભરાય બહુ બધા બિયારો પાછો બે ત્રણ દાડા સીધો ભૂત આવ્યું છે? હાડો ભૂતને જોઈએ વાગતા આ શું ભૂત આવ્યું છે? લે હાડો. તમારે ભૂત આવ્યું છે કે હાડો તો જોઈ લે ભૂતની. હા ભાઈ આ ભાજીપાને ભૂત આવ્યું છે ઘેર. જેવું કહીશ તમે તો આ ભૂતે બગાડ્યા તો સમજી તા ખેડ્યા છો અમે એમ ઘેર જોવા જઈએ છે કે હું કરી જવાનું ભાજીપા અનુભવ કરવું તો પડશે. આપણે જે અંગાથી બિના બની ને એવું એના અંગાથી બની આપણે કેવું આપણે વન કેવું તો આપણે આ બધું પછી વાત કરીએ વાત કરીએ હા ખરો લડો પાછી ભાજીપા લેવડો તાર ઘેર તમારે ઘેર જાય હડો હડો પછી ટાળો પછી કોક કરવું પડશે આનું તો મોસા ટાળી હડો મોસા તો બોલાવે છે કઈ કોઈ આવ્યું નહીં કે એ ખરું હાલ તો શીખાય છોકરા કે ટાળશે મોસા તો સારું આટલો લાવો હડો લાવો લાવો આ પાછા ના ચાલો પછી નિકાલ કરીએ કાટલો લાગો તોય હેડો રાગી ખેડ્યા બારી બાબત શિવસાજી પર ખબર પડતી નહીં એટલે હું તો હું આવી છું. એ તો હવે એમ ખબર ભાજીપા પછી પૂછ્યા હમા ખાલી હાલ ભાજીપા હા તમે તો લોટ લોટ મોઢું કરી હું તો તમારે લોટ રોટલા કરવા આલેલો મોઢે લગાવો છો આલ્યા તા. પણ છે કે હું રહેશે ખબર જ ના પડતી. આ લઈને આવતો તે મને આખું બધું મોટું એનું કોક કરીએ આ બે આયા છે જે એનું કોક આયોજન કરીએ આઈટમ તો હું છે પણ ઈ ખબર પડતી નહીં મારી વાત સાંભળો કે આ મોઢું એકસો દોઢ ભેડા બધી કોઈ કર્યું તું આ મને મારે તો એવું હતું હા લાગે તો હોય તો એવું હતું એમ હા હા તો હવે એનું આયોજન કરીએ ભાઈ કોક કરવું જ પડશે કોક ભૂવા ભૂવા લાવવા પડશે લાવી બુઆ કોઈ ભૂવો હારો બોલાવતા ટાળો કરવો પડશે ઓનો કોક ટાળો કરો ને વિધિ કરાવવી પડશે પાઠું આગળ જોરાય કે શું છે જેના કારણે આ બધું શું છે હવે ઓધરા જેવું મોટું તો તાવ તમારું હેડો હું જોતા તા નહીં હા હું જોતા ધોઈ ના આવે ઝટ જોઈ નાખ તમારા મુઢરો ઉતરી ગયેલા કડી કેવા છે અને ભાઈ કોમ તો થાય છે રે મફળે કે ના ના કોક છે બીજું મારેલા લાગી છે ઓલા મારેલા નહીં પણ ઓયાનું શોખ બનતા આવે ને બરોબર ના એવું લાગે એવું છે વાત સાચી છે પણ અમે આ મફળે કોમ કે છે એટલે બુઢા આવા થઈ જશે હાચું બોલો હાચું બોલો સાચી વાત છે તો ખોટું બોલે શું આવે તમે કોક આ ભાતીબાનો કોક કરો કે મારી પાસે તો હવે હોમ તો આવે તો કોક થાય ઓમ તો એને બોલાવા પછી તમે પછી બોલાવીએ ના હોય તો પછી હાલ તો બે હો કરી વાર તો તમને આશી ગમે તે આવી છે એવું શોખ કરી એમ ઘરમાં નહીં કે હેતરમાં જ્યાં એ તો કોઈ અમારા લીધા નહીં અમારા અમને બે દાડ ભેગા થતા નહીં આ બુઢા એટલે જ તો હવે મને પીગા નહીં છે ભેગા કરવા પડશે એનું કોક કરી ના ના ઓયાનું કોક આવે એટલે ઓયની વાત કરી ઓયાનું તો અશુભાનું આ તો પહેલા હેરાન કરતો તમે પેલા રંગ કરતું પણ ખબર ના પડતી આવું ના કરતું અને આ વખતે જોરે રંગ કર્યા મને એવું છે લાગે છે આવી તો મને ખબર છે હું કને કહું મારે શું છે કેવું કોણ નહીં આવ્યું ત્યાં તો બાજી નાખ્યા છે ભાઈ બેઠા બધા ભાઈઓ ચમ ભેગા થઈ બેઠા હતા તો પછી લાવું ખુરશી. ભાજીપા લાવો તમારે ઘેર આવે કોક ખુરશી ઉરશી લાવો હા પાણી બણી પાવાના લાવો લાવો હોય આ બાજુ રાખો આમાં તો આમાં કાઢી લાવજો પછી ભાઈ બા પાંચો બેહારો શું ચાલે કહો દસબા શાંતિ છે ને? ટેકન વેકન હાલતા ને કે ભય પડશે કા દેજો ભાજીપાનું ટકોણું આવું છે એનું ખુરશી જેવું છે ટકોણું એનું ટેકન ના હાલતા ના કે પડશે તો પછી શેની વાતો કરતા હતા આ બધું બેઠા હતા વાતો કરતા હા તારે હેતર અમે આવતા રહ્યા બે જણા અને હું ઘેરથી આ ભાતીપાને થોડીક ટબલ સી થઈ ગઈ હું છું તો એ કોઈ બેઠા પડ્યા હતા તો અમે એમાં ચો ઠકાણું છે ઠકાણા વગરનો છે પણ આ તો માર ઘેર લોટ લેવા આવે છે લોટ લોટ મોઢું કરીને આવેલા હાવખે કેમ ભાજીપા હું છું તો એવું તો રહેશે કોક રહેશે ઓ તો ડોસી રહે છે બીજું શું રહે છે તમે બે જણા રહો છો ચિત્ર પણ લપશે કોક લપ છે હા તો એ લપ કોઈને કોઈ નહીં અને
તમે બે ચમ ભાઈ મોઢું ઉતરેલું કરી બેઠા છો પૈસું તો કહું ના તો કોમ કઈ ના હમણાં મગફળી ઘટાડી છે પણ પડ્યું એટલે કોમ થોડું વધારે પડ્યું આમ તો અમે કરે છે તમે એકલા જ કરતા નહીં કોઈ ઓછું કોમ હોય કોઈને વધારે કોમ હોય એવું હોય ને પાછું જે આ બોયો ને બધું લીલું લીલું એ કોણ છે બધું આજ તો ખબર નહીં પડતી બરોબર છે. આલુ જ કહું હેતરમાં આ તો શેપડ જેમ શાસન ખબર નહીં અમને ખબર પડે તો જેમ શાસન પગલા જેવા રહેતા ના તો ડાક પાડી રહ્યા છે જે લુગડો. બરોબર મેં ઈ કહું છું કે બગલા જેવા રહેતા હર્યા આજ ચમ હર્યા આમ ગજાડા જેવા થઈ ગયા છે લુગડા બુગડે એમ કહું છું કોક છે ખરા દશભાઈ કોદ ખરા હા મારી વાત મેલો પણ તમે ચમ આવે છે આ શું પાછળ છે અમારે ડાન્સ કે પણ ત્યાંથી આ તો હિતરમાં જો તો જે ઢોરણ સાર પૂરો કરતે કરતે બધું ડાઘા રહેવાના આપણે જેવા મજૂરિયા માણસ છે આ તાણી યાર અમે મજૂરિયા માણસ છીએ એટલે કઈ ગયું હવે ખબર તો બહુ એક ખબર તો પડી ગઈ પાછી હા યાર કોઈ વધારે બધું છે તો કહી દઉં કઈ ગયું દસુભા હાચું બોલો કોક શું છે વાત કરું અમદુભાઈ બોલો પણ એને યાર કોઈ કે આજે મેળો સાર કો ના ના કો હોય તો રાય ચૂપ કો કરી. પારકાસી. તો ઘેર જવું છે ફટોફટ જવું પડશે હા જ જવું પડશે અલ્યા તારે પેલી છે ને મીટિંગ છે તો મારા કાકાને ઘેર જઈને કેવું પડશે અલ્યા છોકરાને શું કર્યું છે રાહત થાળ બોલાવી છે અલ્યા છોકરો થઈ ગયો છે ખાવાનો એટલે શું રાખે તું આખા ગોમો ફરી છે તમે બધા માર્યા હતા ને હા બધા મીટિંગ કરીને બેઠા છે આજ. કેમ શીખર ખબર પડી ગઈ છે હું અલ્યા તારા છોકરા મને ખબર નહીં પડી ગઈ શી ખબર હારી તે કોમ કરે રે પોસે પોસ ભેગા થઈને તું બેઠા એક છે. કામ કર હું આ હાલ એને અલગ થઈને જ આવું પણ રિયલમાં જઉં છું આ તું ઓય ખાલી ઘરની બહાર જ હું આવું હા ના હમણાં તો લઈને આવું બરાબર બરોબર હા દસુભા મોનો કે ના મોનો પણ તમારે જીતુભા છે હરી કોઈ ઘટના ઘટી એવું મને લાગે છે આજ. સમજુબા હા બોલો તા અલ્યા તારી પેલા છે ઘરે બેઠા છે પણ હજી કોઈ કહેતા નહીં પણ આ ભાઈ આમ તો કે આમ શેની શરમ છે કો અલ્યા પણ અલ્યા હેડી પંચાયત કરી છે આવો. અમે એકલા પંચાયત કરવા મને તો હું આમ બોલાવત ખરા પણ પૈસા લીધા છે પણ આજ દેવું પડે અલે પણ તમે ક્યાં હાથે નતા એટલે અલ્યા હું તો ઘેર હતો હવાનો હાર બેહો તારો બેહો. બેહો આ તો યાર તો હું કરું પણ કેવું પડે ખાલી ફોફરે કરવી પડે કે હું જોતે દસુભા કો અલ્યા ભાઈ હું રેગ્યુલર હતો પણ હું તો કાઈ મને તો બે ત્રણ વખત ઊંઘો પાડી પથા પાયો હું તો દોડ્યો એમ જો તો ભાઈ હેડો તો આયા તું આ છે ખોસી દોરાતો અલ્યા હોય તો આખી જિંદગી રાઈડ જ ના જી અલ્યા પણ હું કરો શિવણ દાદા રહીશ કરે હું તો પડ્યો પાછળ મોથી ભય તમારા ફોર્મ હું છે તારે દીધું હેરાન થાવું જ છે આખી જિંદગી અલ્યા ભાઈ, પણ હેરાન તો થાય છે પણ એનું કોઈ કારણ છે આ તો આ એક કિસે મને છે આ કિસે મુએ છે તને છે હું હા જીતુભા મુએ ઢોરો પાતો તો પોણી લઈને આવતો તો બની ઢોરો નખાઈ બે ત્રણ થાપો છોડી ગદાય છોડ્યા મને પછી લે 10 રૂપિયા નિષ્કળો હું તો અલ્યા તમારી બધી વ્યાબો છે હરી કોઈ ના હોય આવા નહીં આપણે વેબ તો એક જણને હોય તો બે જણને ના હોય તો હોય અભળો બધા ભાઈઓ અભળો હું હટલાણા જ આવ્યો ને શ્યામન ઘરમાં મેલ્યો ને મોસો ઢાળી અને બાઈને હજી ઊંઝો અને કોલમાં પેલું ખર કર્યું અને પછી જે મને એને ધીબગાયો ને હું ઊભી પૂંછડી ઉડ્યો મારી જિંદગીમાં તારી ડોશી નડા છે આખી જિંદગી બાપડી ભૂસે ફરી ગઈ છે ઈધી નડા તલી ડોશી ના નડે ડોશી મારે ના મારતી એ ડોશી મારે ખાતા ડોશી તો તમને મારતી તો મને મારતી એ ડોશી અમે શાળી માં ડોશી ઝાપડ્યા છે તો હવે ઝાપટ છે હા મારો બકુબા બોલો અરે એવી ઘટના બની છે પણ તમારે એવું શું છે તાણે ના હોય. તાણે મારે હું તું ભાઈ કટ્ટા બની છે પાછી ઓહો ભાતીબા તમારે એવું શું છે તો આનું શું કરશે કો હવે તો એક કામ કરો વાનું તો એક કામ થાય તમે હોતા ના હોય તો આ પાટ નાખો અને જોઈએ આ કદાચ કોઈ આપણે આ સોયાને કદાચ કોઈ હેરાન કરતું હોય તો પણ મારે તો હું મારા ખેતરમાં શેડ બનાવવાનો હતો જે ચેનલો આગળબાજી કરતો હતો કે વજનમાં છે કે નહીં છે વજનમાં હું જોતો હતો ચેનલ તો કોઈ ફોરી ના આવી વાજનમાં હોય તે મારકી ભાઈ તમે જોવા ને તો મને જબર હેરાન કર્યો મને તો બીજું કોઈ ના કર્યું પણ આમ બધું એવું લાગ્યું ને એમ રમણ ભમણ થાય ને હું મારા આખા શરીરમાં પેલું અલ્યા તાણી આ તો જબરજસ્ત હેરાન છે પણ કેવું નહીં સારું કેવાય ચેનલ માથા મેલ ના મિલી ફોડી નાખો અને અને વાળ કરો તમે ભાઈ હેડો ગમે છે કરી આમાં તમે ભૂવો છો બરોબર હા ભૂવો તો શું એટલે તમે ભૂવો હોય ને તો તમે ઓનો કોક નિકાલ લાવો આ આવું કેમ થાય છે આ ચેનલ થઈ ગયા ભાઈઓ ભેગા થઈને પાટ ઢાળો હા તો એનો કોક નિકાલ આવશે હેડો જે અરે આપણને ખબર પડી એવું જાય કોક કરો ઓનું કોક ગમે તે રીતે કોક આયોજન કરીને અને ઓને
કોક કરો એમ ના કરે કોક કોક ના કરે ઓમો રીતસર પાટ ઢાળવો પડે આ રીતસર બધા ભેગું થઈને બેહવું પડશે અને અડધો કલાક જોવું પડશે કે તમને હવે હું હેરાન કરે છે એ નક્કી કરવું પડશે આ તો પાટ ઢાળવાની તો વાત કરું છું કે પાટ જ ઢાળો એમ પણ તાત્કાલિક પાટ ના ઢળાય કેમ ના ઢાળાય આ તાત્કાલિક પાટ ઢળાતો હે એટલે તાત્કાલિક પાટ ઢાળીને તો માં ગોચી નાખીએ કે મને ઓમ કહેવાય ને બકુ પરવીનભા હા તો હોજના મારા એ ડાળા પાઠ હડો ભાઈ બધા ભાઈ આવો તો તૈયારી પછી મને વાટ નહીં તો ભાઈ હેરાન ખૂબ થાય તો તો વાજી જશે હોમતે આ પાટ ઢાળે તો પાવળે એમ હું શું પાવ તમને બોલાયો હા બોલાય પા તમારા વગર હું અધૂરો છું મને ખબર છે. પણ હોભળો હા તમે પાવળિયાને બોલાવજો ને હા તો આખા ગામમાં ગુમશે કે આપણે પોસોને આવું છું સાહેબ પાવળે નથી બોલ્યા પણ હું કા કહું એમ કહું છું મારો ભાઈબંધ છે નીકે અરે કે હે મને વિશ્વાસ છે એની જો વાત કરતા છો ને એની જવાબદારી હું લો અને એ કહે ને તો ઊંધો પાડીને બુઘેડે એને હું હા તો બરોબર એટલે જવાબદારી મારે માઈજી હારું હારું અને દાસુબા કરો તૈયારીઓ અને તમારે એવું છે તું અલા ભાઈ મારે હું તો હેરાન આ જીતુભા તમને એવું છે બોલો કોઈ વાત તો સારું કોઈ કે ભાઈ આ તો લેવડો હા તૈયારી હેડો ગમતા તો થોડા કૂટવા હતા પણ થોડા રહી ગયા હવે તો જબરજસ્ત હવે તો રસ છે જોમાં હે જોગી આ ભુવાનો આ ખાલી ભુવાનું મોહલું છે પણ હોય તો એવો શેપડે પાડું ને વગી પાડું હેડો આમ તું અને વસ્તુ ભલા જ બારો ભાઈ મારી વાત તમે લાવો દોડું લગડું જીતુભા તમે જો બે લેબુ લઈને આવો મારે નવા ઘેર આવજો જૂના ઘેર ના જાતા પાછા ભલે અરે ભુવા બોલાવી કે જોને પાટ ઢાળે પણ હોય ને હેરાન તો કરવા છે કારણ કે આ ચાવીનો હવે ફેર ઉપયોગ મારે કરવો પડશે કારણ કે અરે મોદીમ નહીં હોય ને એક વખત તો જબરજસ્ત હેરાન કરવા આમ ગધી કહી નાખું હડ હવે તને હવે પાટ ઢાળી છે તો પાટમાં હાશે જ આવું છે પણ હેરાન તો કરવા છે આમ તું બા હા હેડો તો ઉજાળ કરો બધા મોડું થાય તમારો ફોન પર હેડો પેલા બે આ બાજુ થઈ આવતા આવતા પાટ ઢાળવાનું કરો શું હેરાન કરવા જવું પડે એટલે લેવા જશે ને પણ હેરાન કરું એટલે કહી દઉં મારે થોડું ઘેર ઇમરજન્સી ફોર્મ આવી ગયું છે કે તમે પાટ ઢાળી તઈ રાખો હું પોસ્ટ મિનિટમાં જો લીક આવ્યો નહીં બરોબર પણ ઝટ પાછા આવો અરે પોસ્ટ ખાલી પોસ્ટ જ મિનિટ સઠ્ઠી ના થાય વગર છત્રીની ખાલી 5 મિનિટમાં આવ્યો આવો જતા વાત તો જબરજસ્ત હેરાન કરું ના આ તો છોડી નાખું આપણે કજવાળો ભાજીભાઈ એવા કઈ નાસી વાદીપાન આવતા આવતા આ ભાઈ દોડો અલા ભાઈ ગુરુ પેલા આપલા ઉધરું પથરો અને હરકું કરો ને પાટ ઢાળવાનું બધું ત્યાં ધોળનું ઘડું લેવા જાય છે વાદીપાએ હાલે આપણે ભાઈ પકડી દો લા તને પેલા તો હું મોહલું કઈ ના તને કોમ કરું હવે આટલે ગાયબ થઈ જઉં ચલો તને મોહ ગાયબ થઈ ગયો છો હવે હાથી ભાઈ હેરાન કરું આટલી સાથે લઈને જાવું છે પાટ ડાળો તમારે ચમ પાટ ડાળો તમારે પાટ ડાળવો છે હવે ભાતીબાન તો હેરાન કર્યા છે પણ હવે એક માણસ બાકી છે જીતુબા પેલા જ્યાં છે લેવા લેબુ એક હવે એને લેબુ વેરાવું આઠમો હડો તને તો આગળ એ પનબા ખાઈ ગયું પનબા ખાઈ ગયું મને મારે દુકાન ફેટ માર્યા તો પણ પાછું આવ્યું આ વાત ભૂસે તું અરે વખતે તમે આનો ઓળખ કરતા નથી કરી દે બેઓ બધું થઈ જાય આ ને આનો ઓળખ કરવો પડશે એના કાકાનો ટેક્ટર જો લાગે કે આજુ નખરા કરશે જ નહીં નકર કોકનો જીવ લઈ જાય ના ના ઓળ કરી દે હારું હા લેવાડો હું તો લાયા રસી હવે ફટાફટ પાટ ડાળીએ સારો જો વશમાં આવે તાણી કે એટલે જવા દે મને જલ્દી જવા દે અલ્યા તારી પાસે જીતુ પતા આવું છે લેબુ લઈને લા જીતુ પતા પાટ ડાળો છે પાટ ડાળો તો મને ફારો વાન તો જબરજસ્ત હેરાન કર્યા છે અને હવે હું જાઉં પાટનો ભેગો બસ હવે ખાલી એને ઘેર પોકડે હું ફટ લઈને ખાલી 5 મિનિટનું મોહલું કઈ નહીં પણ વાન તો હેરાન કરવા જો હું હવે તો અમે જ આડ્યો અલ્યા છે જા બધા લ્યા અલ્યા મન તો મારો ફેરથી માર્યો અલ્યા શીખર પાછું આવી તું શીખર મને તો માર્યો વગી લેવું દેવું નખી દીધું પાછું તો લાવ્યો અલ્યા તમે ઝટ કરો ઝટ કરો ભાઈ નાખશે આવી ભાઈ હો જલ્દી કરો પહેલે હોતે પાટ ઢાળવાનું નથી ઝટ આ ઈજીત કરો ઢાળો ઝટ
જો મમ્મી લેજો તમે આ લેબુ લેજો તમારા ઉભા પકડો તો એનો વોલ કરી દે હાલત કરી દે અલ્યા લેબુ લેવા થઈ ગયો બરોબર હવે સારા પેલા ફાટ ડાળા છે કે એ સાહેબ આ શેટલા ફાટ જોઈ લાગે હમણાં એમ કહે કે આ બાકુભાઈ જ્યાં છો એમ કહે હમણાં એક ફટાફટ જાડ અને અલ્યા આઈ ગયો એવું છું તો પણ ભેંસ છૂટી ગઈ તે ભેંસ વધારે અરે પોસ્ટ મેરેજ છે પણ આ પોસ્ટ ની દામ લેટ થઈ પણ બેજો આ બુધાઈ દેવું છું અને વાત કો અને કમ્પ્લીટ કર્યું અરે તારો ભજો મો બર એક બે પેલા અગોદી આગળ ભરો હળગાવો હળગાવાનો આનો કોક નિકાલ લાવો આ તો શ્યામ પૂછું વળી ફેર એવા હેરાન થાય છે આ ફેરે આ બે તો દોડી રહ્યા હું શું તો આવતું આવાનું લેબુ ફેર હેરાન કર્યા હોય આને અલ્યા તાણીના જાતનો પેડો મારા આ શેમ ખાઈ પીવું આ પડ્યું છે લેબુ લેવા મેલા ને એ બોગા પાડતા બસ હું પેલું કરું આ દોડું લુગડું લેવા મેલા એ બોગા પાડતા વયનું ખબર વયન તો હેરાન હું જ કઈ ના આવ્યો પણ વયન કેવું નહીં આ બધું કરું છું હું જ કરું છું પણ આ તો પાહે રહીને થોડો સાથ આલવો પડે છે આ ભાઈ છે એટલે સમજે હા એ થાજાને પાટમેડો આ ઈ જ કરું ભાઈ અને જોણા ઓછા નાખો અને નહીં ભાઈ તો પોસ્ટ કલાક નીકળી જાય ના નીકળે પૂરા નીકળી જો ભાઈ હા રજા મળી જશે આપણે બરોબર બરોબર હવે આપણી છે ને એ આગળ એનો વળકર જ છે સહી બરોબર પાટની રજા આપણે મળી જશે બા આવો બા મને લાગે આવશી ને હવે મારે રેગડી કરવી પડશે કે મારા હોમતઈના બા તમે પાટે આવો ખમાબા હું તમારો બાર લે બોલો લે મને જેમ બોલાવે લે આ થોડું હેરાન ગતિ આવી છે એટલે બોલો હું હેરાન ગતિ આવી ગયા તમારે આ બધા અમે બધા હેરાન થાય છે હા. પછી ભાઈ હેરાન થાય છે કરતું નહીં હોતું એટલે તમે કોઈક નિકાલ લાવવાનો એટલે બા અમે એવું છે કે આના બધા હેરાન થાય છે અને વાયર નિકાલ લાવવાનો છે જે વાનો કોક નિકાલ કરો એવું છે હા? હા એ આ જો મારી કલમ લે હા ભાઈ છે બેન વેણ છે વેણ આ બીજું જો આ વધાવો છે વેણ છે વધાવો એ છે આ ત્રીજું જો પછી કઈ હું દુખશે લે આ ભાઈ અઢીની કલમ છે સર હા છે અલા દુખ તો જે છે ઠીક છે મને ખબર છે પણ કહેતા હોય તો વાળી લે હાલ એટલે વાળું નહીં પણ કોકી એને ખબર પડે લે જે સહી મને રવાડ્યો પછી મોટી લાખની લે ત્યારે ભૈયાનું દુખ છે લે આજે મૂલ્ય તમારો ભાઈ એવું કહું લે ખમાબા બોલો લે હું કહું છે અમારે આનું દુઃખ આનું થોડું વેગું કઈ નાખો અમારે આ દુઃખ જોવે જ ના દુખ તો હાલ હોય નાખું તો વાળો તાણ ગમે એ રીતે અમે તો હેરાન થઈ ગયા છીએ તો એ આ કલમ તો અને આ મારો ઢોળ પડે તમારો દુખ હાલત મુ લાવ્યું છે વધાવો છે હરખી જોજો હો કઈ કલમ તૂટી છે બાવી ના તૂટે લે મારી કલમ કલમ છે તૂટી છે બા આ જો કલમ તૂટી કલમ તૂટી છે અને થોડો ઊંડા ઉતરો બા હા આ દુઃખ વળે કરો કોક અમને હેરાન ગતિ થઈ ગઈ છે જબરજસ્ત એટલે આ દુખ તો હું હાલ લઈ લે તમારું હા તો લેવું પડશે તમારે આ જોવા મારી કલમ તાન હા છે ડોળી હરખું જોજો હો કે પણ પાછળથી મન ના કહેતા લે આ તમે છે. આ દુઃખનો વળ પાડો તમે ગમે એ રીતે પડી જાય તમારો વળ હા તો પાડો તમારા ચાર ભાઈનું બાસું મૂલે ખમા લાવો તને લે આયા ગમે એટલા ભૂવા લાઈન મરી જાય ને તો આ તો હાથમાં આવવાનું નહીં પણ આપણે શું બેહવું છે આપણે બેહો કે સોના મને બેહવાનું છે આપણે તો બા તમે હવે આનો ખટકો રાખો તાણે ને કે અમારે તો ઘેર જાવું તો કાઢવું પડે એવું છે આ લેબુ વાળું તમારા ચાર ભાઈઓ માટે કીધું જુ 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 હા જલ્દી કરાડો આ ભૂવા ગમે એમ ધોળી જાય ને તોય આવ્યું હાથમાં નહીં આવે કારણ કે આનો બાપુપા જ આવ્યું વાળા બારીબા હા આ ભૂવા જોડે તું કાઢ્યું ને હવે તમારો કોટો કાઢ્યો લેબુ કરતું છું મોનક ના મોનો પણ આ દુઃખ પર જાય એવું લાગતું નહીં મારા પછી એવું નહીં ભયન દુઃખ તો દાદા ને દુઃખ તો થતું રહે તમારું કોટો કાઢ્યો ને હા, હા. હવે એમ એ
લેબુ વાલ્યું તમારું દુઃખ જુ અને એનો જો એ આ દોઢ જુઓ દોઢ છે ભાઈ હો બધી માં બસ દોઢ તો દોઢ છે તો દુઃખ જો સમજી લો હવે માટી જા તમારો બાપ ઉડ્યા એટલા માટે ખમા બા ખમા તો હવે બાની હવે શું કરશે કે હું કહું છું આ મને તો રાજી કરો હવે ઓવા કોક આપણે બાના આ પાવડીઓ આવે છે જેનું કોક હા એ તો પછી કરી છે પછી પાટ જો તાર પરિવાર હા હવે હડો બધું વાળે થઈ ગયું હા. દુઃખ જતું રહે આપણા બધાને બરોબર પાઠ છૂટો કરવાનું કરો હવે પાટ આપણે છૂટો કરી દે બરોબર જો જીતુબા જુઓ ભલે વાયને ભૂવા લાયા બધું કર્યું પણ હવે તો વાય છે ને જબરજસ્ત હેરાન કરવાથી આ ભૂવા નહીં પણ પેલા તો ભૂવા ની હેરાન કરવા વગી હડો તો આપણે તો હવે દુઃખ બેહાર્યું છે અને હવે હડો ઘેર અને ઘેર જઈને અને કોક કામ ધંધો કરીએ હા હોય અને જાય હવે ઘેર હડો ભલે વાયને ભૂવા બોલાયા પણ ભૂવા બોલાય હોય ને કોઈ વેત તો આવશે નહીં ભલે ભૂવે કીધું છે પણ કારણ કે આ ચાવી નો કમાલ છે આ ચાવી હવે ચાવી કે ચલ ફેર તૈયાર થઈ જા આ પરિવારની હેરાન કરવા આ ચાર ભાઈઓને તો રાહત તાળ બોલાવું હા મારું જીજે તું હા